ચલો, મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં પહેલું જે પરિબળ છે આંતરિક પરિબળો. આંતરિક પરિબળોની અંદર પહેલું છે ધંધાનો પ્રકાર. ધંધાનો પ્રકાર જે છે એ મૂડી માળખાને અસર કરે. જો તમારે ધંધામાં કેટલી મૂડી લાવવી અને કયા પ્રકારની લાવવી, ઇક્વિટી લાવવી, પ્રેફરન્સ શેર કે શું બહાર પાડવું, એને અસર કરતા પરિબળો. પહેલું ધંધાનો પ્રકાર. જો તમારો ધંધો નાના પાયે ચાલતો હોય, નાના પાયે એટલે તમે વસ્તુ લાવીને સીધું શું કરતા હો, વેચાણ, તો તમારે ઓછી મૂડીની જરૂર પડે, મિલકતો ઓછી ખરીદવી પડે. તો તમારે મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. પણ જો તમે ઉત્પાદન કરતા હો, યંત્રો મશીનરી ખરીદવાનું હોય, જમીન રાખવાની હોય, ઉત્પાદન કરવાનું હોય, કાચો માલ ખરીદવાનો હોય, તો આમાં મૂડી રોકાણ કેવું જોઈએ? વધારે જોઈએ. કેવું મૂડી રોકાણ જોઈએ? વધારે. તો જ્યારે મૂડી રોકાણ વધુ જોઈએ તો તમારે ઇક્વિટી શેરને બધું બહાર પાડવું પડે. એટલે પહેલો મુદ્દો શું છે? ધંધાનો પ્રકાર, કે ભાઈ તમારો ધંધો છે એ કયા પ્રકારનો છે, એ મૂડી માળખાને અસર કરે છે. બરાબર. કારણ કે ઉત્પાદન કરતું એકમ હોય તો વિશાળ પાયા પર કાયમી મૂડી જોઈએ. કાયમી મૂડી જ્યારે જોઈએ ત્યારે હંમેશા ઇક્વિટી શેર બહાર પાડવા પડે, કારણ કે ઇક્વિટી શેર એના જીવનકાળ દરમિયાન પાછા આપવાના હોતા નથી. બરાબર છે. તો જો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય, જ્યારે વેપારી એકમમાં પ્રાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય. કીધું ને, ઔદ્યોગિક એકમ હોય તો કાયમી મૂડી વધુ જોઈએ અને વેપારી એકમ હોય તો કાયમી મૂડી ઓછી જોઈએ. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે મૂડી રોકાણ નક્કી થાય છે. બીજો મુદ્દો, ધંધાનું કદ. ધંધાનું કદ કેવડું છે? જો ધંધાનું કદ નાનું હોય, બરાબર, તો તમારે ઓછી મૂડી જોઈએ, કાયમી મૂડી. પણ ધંધાનું કદ મોટું હોય, વિશાળ પાયા પર ધંધો ફેલાયેલો હોય, તો તમારે ધંધાનું કદ મોટું હોય એટલે તમારી યંત્રો, મશીનરી, બધું આમાં બધામાં એક જ વસ્તુ વિચારવાની કે તમારો ધંધામાં મોટું કદ હશે, વધારે પ્રમાણમાં ફેલાયેલો છે, તો વધુ મૂડી જોશે, તો તમારે ઇક્વિટી શેરને બહાર પાડવું પડશે. પણ ઓછી મૂડીની જરૂર હશે તો તમે અન્ય સાધનો દ્વારા પણ નાણાં મેળવી શકો છો. બરાબર. એટલે બીજો મુદ્દો શું છે? ધંધાનું કદ. તો જો મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે. નાના કદના ઔદ્યોગિક એકમને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. વેપારી એકમને કાયમી મૂડી કેવી જોઈએ? ઓછી જોઈએ. એટલે તમારા ધંધાનું કદ કેવું છે? વેપાર કરો છો તો તમારે કાયમી મૂડી ઓછી જોશે, અને તમે ઉત્પાદનને બધું કરો છો તો તમારે કાયમી મૂડી વધારે જોશે. ત્રીજો મુદ્દો, ધંધાની કમાણીનો અંદાજ. ધંધાની કમાણીનો અંદાજ એટલે ભવિષ્યમાં ધંધામાંથી કમાણી કેવી થઈ શકે એમ છે. જો તમને એમ લાગતું હોય કે ભાઈ ધંધામાંથી આટલી તો કમાણી થવાની જ છે, આટલું તો આપણને ધંધામાં રિટર્ન મળશે, એવું તમને લાગતું હોય, ધંધાની કમાણીનો અંદાજ એવો ફિક્સ હોય કે આટલું તો રિટર્ન આપણને ધંધામાંથી મળશે, તો તમે કાયમી મૂડી જે છે, બરાબર છે, એ પ્રમાણે લાવી શકો. પણ જ્યારે અનસર્ટેનિટી હોય, ખબર નથી કે કેટલી મૂડી મળશે અથવા કેટલું ધંધામાં રિટર્ન મળશે, તો મૂડી લાવવામાં તકલીફ ઊભી થાય. કારણ કે તમે જો ઓછીની મૂડી પહેલા લાવી દીધી અને કમાણી તમે ધારતા હોય એ પ્રમાણે ન થાય, તો ઓછીની મૂડી પર દેવાનો બોજો શું થાય? વ્યાજનો બોજો વધતો જાય. પણ તમે ધારો છો એ પ્રમાણે જ શું થાય? કમાણી થાય, તો તમને કોઈ દેવું તમારે થશે. એટલે આ ત્રીજો મુદ્દો શું છે? ધંધાની કમાણીનો અંદાજ. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો ઓછીની મૂડી પર. મેં કીધું ને, તમને ખબર છે કે એટલી કમાણી થવાની છે, તો તમે ઓછીની મૂડી ઉપર, સ્થિર મૂડી પર આધાર રાખી શકો. પણ કમાણી તમારી ફિક્સ ના હોય તો તમે ઓછીની મૂડી પર આધાર રાખી શકતા નથી. બરાબર છે. ચોથું, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. કેવી મિલકત ધંધામાં ખરીદવાની છે? મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. ધંધાની અંદર કેવા પ્રકારની મિલકત ખરીદવાની છે? યંત્રો, ઓજારો કેટલા લાવવાના છે, કેટલા પ્રમાણમાં લાવવાના,
જો મોટા પાયે યંત્રો ઓજારો લાવવાના હોય, મોટા પ્રમાણમાં શું લાવવાના હોય? યંત્રો અને ઓજારો, તો તમારે કાયમી મૂડી કેવી જોઈએ? વધારે હોય, બરાબર. અને મિલકતોનું સ્વરૂપ એવું હોય કે જે ભાઈ નાના નાના યંત્રો ઓજારો હોય, તો તમારે કાયમી મૂડી કેવી જોઈએ? ઓછી જોઈએ. એટલે મિલકતોનું સ્વરૂપ કેવું છે? જો મોટા પાયા પર કાયમી મિલકતોમાં ધંધામાં જરૂરિયાત હોય ને, શું કીધું? મોટા પાયે તમારે મિલકત, આ બધી કંપનીઓ હોય તો મોટી મોટી મશીનરી યંત્રો લાવતી હોય, તો એને મોટા પ્રમાણમાં કાયમી મિલકત જોઈએ. અને એ એકવાર પ્લાન્ટ શરૂ કરે ત્યારથી પ્લાન્ટ બંધ થાય ત્યાં સુધી વધુ રહેવાનું છે. તો આવામાં ઓછીના રૂપિયા ન લેવાય, ત્યારે ઇક્વિટી શેર જ બહાર પડે. શું બહાર પડાય? ઇક્વિટી. કારણ કે ઇક્વિટી શેરના નાણાં તમારે જીવનકાળ દરમિયાન પાછા આપવાના હોતા નથી. પણ તમારે આવી કાયમી મિલકતો ઓછી હોય તો તમે ઇક્વિટી શેર ઓછા રાખો અને પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પણ બહાર પાડી શકો. એટલે આ શું છે? ચોથો મુદ્દો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. જો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડા પટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. આમાં માણસ જે મિલકત ખરીદશે અથવા ભાડા પટ્ટાથી કે ભાડા ખરીદ પદ્ધતિથી શું કરે છે? ખરીદશે, બરાબર. એટલે કે પોતે ખરીદી લેશે અથવા ભાડે લેશે, એ ડિપેન્ડ છે કે કેટલા સમય માટે એની જરૂરિયાત છે. કેટલા મુદ્દા થયા? 5. ચાલો, પાંચમો મુદ્દો જે છે, પાંચમો, સંચાલકોનું વલણ. સંચાલકો શું વિચારી રહ્યા? જો સંચાલકો એવું ઈચ્છતા હોય કે ધંધામાં એમનો જ અંકુશ રહે, એમનો જ શું રહે? અંકુશ, તો ઇક્વિટી શેર ઓછા બહાર પાડશે. કારણ કે ઇક્વિટી શેર જેટલા લોકો વચ્ચે વેચે એટલો માલિકનો જે પ્રભાવ હોય એ શું થતો જાય? ઓછો થતો જાય. કારણ કે ઇક્વિટી શેર એ કઈ મૂડી કહેવાય? માલિકની. જેટલા વધુ લોકોને કંપની ઇક્વિટી શેર વેચશે, જેટલા માલિક, એટલું કંપનીના માલિકનું વર્ચસ્વ શું થતું જાય? ઓછું. તો કંપનીનો માલિક ઈચ્છતો હોય કે એનું વર્ચસ્વ જેમ છે એમ જ રહે ધંધા, તો એ શું કરશે? ઇક્વિટી શેર કેવા બહાર પાડશે? ઓછા. પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડશે. એટલે સંચાલકોની જો વિચારસરણી એવી હોય કે એનો અંકુશ ધંધામાં જળવાઈ રહેવો જોઈએ, તો એ ઇક્વિટી શેર કેવા બહાર પાડશે? ઓછા બહાર પાડશે. પણ એવું નહીં વિચારતો કે ભાઈ આપણને એવો કોઈ પ્રોબ્લેમ નથી, આપણો આટલો બધો પ્રભાવ રહેવો ઈચ્છતો ન હોય, તો એ શું બહાર પાડશે? ઇક્વિટી શેર. કારણ કે ઇક્વિટી શેર ઉપર તમારે કોઈ કશું ચૂકવવાનું નથી. તમે ડિબેન્ચર બહાર પાડશો, પ્રેફરન્સ શેર બહાર પાડશો, તે બધા ઉપર નિશ્ચિત શું ચૂકવવું પડે? ડિવિડન્ડ ચૂકવવું પડે. તો નિશ્ચિત કરેલું જે વ્યાજ હોય એ આપવું પડે. ઇક્વિટી શેરમાં કશું ચૂકવવાનું હતું. એટલે સંચાલક જો એવું ઈચ્છે છે કે એનો અંકુશ રહે ધંધા ઉપર, તો ઇક્વિટી શેર નહીં બહાર પાડે, બહુ ઓછા બહાર પાડે. પણ એનું વલણ એવું હશે કે આપણે એવો કોઈ વાંધો નથી, તો ઇક્વિટી શેર કેવા બહાર પાડશે? વધારે બહાર પાડશે. એટલે આને કહેવાય સંચાલકોનું વલણ. પછી નાણાકીય જરૂરિયાત. નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં ઇક્વિટી નાણાંની જરૂર હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકે, પણ વધુ પ્રમાણમાં નાણાંની જરૂર હોય તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બધું બહાર પાડવું પડે. કારણ કે કોઈ પણ કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, એના વગર ચાલશે નહીં. હવે ઓછા રૂપિયા જોતો છે તો તમે માત્ર શું બહાર પાડશો? ઇક્વિટી શેર. પણ વધુ રૂપિયા જોતા છે તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બધું બહાર પાડશો. એટલે આને શું કહેવાય? નાણાકીય જરૂરિયાત, બરાબર. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય, પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેય, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. અને છેલ્લે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય ધંધામાં, કેવા સમય માટે હોય? ધંધામાં કેવા સમય માટે જરૂરિયાત હોય? કાયમ માટે. કેવા સમય માટે? કાયમ માટે તમારે મૂડી જોઈએ ધંધામાં, તો તમારે શું બહાર પાડવું પડે? ઇક્વિટી છે. કયા છે? ઇક્વિટી. પણ તમારે કાયમ માટે જરૂર નથી, ટૂંકા ગાળા માટે છે,
તો તમે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પણ બહાર પાડી શકો. બરાબર છે. એટલે જો મૂડીની જરૂરિયાત કાયમ માટે તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપની ટૂંકા ગાળા માટે જરૂર હોય નાણાંની તો એ ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવી શકે. એટલે બધામાં આપણે એક જ વસ્તુ કોમન છે, શીખવાની છે આની મુદ્દાની અંદર કે ભાઈ તમારે ધંધામાં ઇક્વિટી બહાર પાડવા કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર. બરાબર. હવે સિમ્પલ મેં તમને શું એક વસ્તુ સમજાવી કે તમારે ધંધાનું કદ મોટું છે તો ઇક્વિટી શેર બહાર વધુ પાડવા પડે. બરાબર. તમે તમારો અંકુશ રાખવા માંગો છો તો ઇક્વિટી શેર ઓછા બહાર પાડશો, પ્રેફરન્સ શેર ને બધું. પણ તમે અંકુશ ઈચ્છતા નથી તો તમે શું બહાર પાડશો? ઇક્વિટી શેર. બીજું, કાયમી મિલકતો ધંધામાં રોકાયેલી જ રહેવાની, લાંબા ગાળા માટે કાયમી મિલકતો જોતી મોટા પાયા પર તો ઇક્વિટી દ્વારા જ રૂપિયા મેળવે, કારણ કે એના ઉપર કશું વ્યાજ નહીં ચૂકવવાનું હોતું નથી. બરાબર છે. એટલે આ ઇક્વિટી આજે કહેવાય કે ભાઈ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. બરાબર. ચલો મુદ્દાને નામ ઝડપથી પાકા કરો બધા. મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. ચલો થઈ ગયા મુદ્દા? આવડશે ને? બોલો આંતરિક પરિબળો. કોણ બોલશે સૌ પ્રથમ? તો સર ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાના કમાણીના સંજોગો, મિલકતોનું સ્વરૂપ અને મિલકતોનું સ્વરૂપ, જરૂરિયાત અને વિચારનું વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડી જરૂરિયાતનો સંબંધ. બોલો યશભાઈ. ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીનો અંદાજ, મિલકત સ્વરૂપ અને જવાબદારી, મિલકતોનું સ્વરૂપ અને જવાબદારી, પછી સંચાલનનું વલણ. બોલો. ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાના
કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, નાણાકીય પડતર, સંચાલકોનું વલણ, મૂડીની જરૂરિયાતનો સમય. નાણાકીય નાણાકીય જરૂરિયાત. બોલો બેટા. કિશન. ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મૂડીની જરૂરિયાતનો સમય, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડીની જરૂરિયાત. ચલો હવે આપણે એની પછીનો જે પ્રશ્ન છે, મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો. મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો. ચલો, બાહ્ય પરિબળોની અંદર મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. જો મૂડી બજારમાં તેજી હોય તો લોકો ઇક્વિટીમાં રોકાણ કરવાનું વિચારે, શેરમાં. કારણ કે તેજીમાં શેરમાં વળતર રોકાણ કેવું મળે? સારું મળે. એટલે લોકો જ્યારે તેજીની પરિસ્થિતિ હોય તો શેમાં રોકાણ કરવાનું વિચારશે? ઇક્વિટી છે. પણ બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો લોકો ઇક્વિટીમાં રોકાણ નહીં કરે, ડિબેન્ચરમાં અથવા તો પ્રેફરન્સ શેરમાં. કારણ કે ડિબેન્ચરમાં નિશ્ચિત વ્યાજ મળવાનું. ડિબેન્ચર 5%ના તો 5%, 8%ના તો 8% વ્યાજ તો મળવાનું જ છે. એટલે બજારમાં શું પરિસ્થિતિ છે એ પણ મૂડી માળખાને અસર કરશે. તેજી હોય તો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું લોકોનું વલણ હોય, અને જો મંદી હોય તો લોકો ઇક્વિટી કરતાં વધુ શેમાં? પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એટલે પહેલો મુદ્દો શું છે? મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. એ પણ મૂડી માળખાને અસર કરશે. બરાબર. એટલે આપણે જ્યારે મૂડી માળખું બનાવીએ કે કઈ રીતે મૂડી મેળવે, તો પહેલા આપણે એ વિચારવું પડે કે બજારમાં તેજી છે કે મંદી છે. તેજી હોય તો આપણને ઇક્વિટી દ્વારા નાણાં મળી જશે, આપણે શેર બહાર પાડશું, લોકો ખરીદશે. પણ મંદી હોય તો લોકો શેર ખરીદશે નહીં. તો શું બહાર પાડવું પડે? ડિબેન્ચરને. બરાબર. કારણ કે જે વ્યક્તિ શેર બહાર પાડે છે એને શેર ઉપર શું આપવું પડે? કંપનીએ ડિવિડન્ડ ચૂકવવું પડે. ફિક્સ ના હોય, પણ ડિવિડન્ડ જો કંપની શેર બહાર એકવાર પાડી દે ને પછી કંપનીને એવો કોઈ પ્રોબ્લેમ ન હોય. ડિબેન્ચરમાં જ કેવું છે કે કેટલા ટકા વ્યાજ એટલે આપવું જ પડે. ઇક્વિટી ઉપર તમે વ્યાજ ના આપો, ડિવિડન્ડ ના આપો તો પણ ચાલે. બરાબર છે. તો પહેલો મુદ્દો, મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે, જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવર્તમાન વલણો ઉપર રહેલો. બીજું, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. બરાબર. બજારમાં વ્યાજનો દર. હવે સમજો તમે, વ્યાજનો દર ઊંચો હોય, બજારમાં વ્યાજનો દર ઊંચો હોય. ચલો, વ્યાજનો દર ઊંચો હોય, તમારે રૂપિયાની જરૂર છે ધંધામાં, તમે રૂપિયા બહારથી લાવો તો તમારે વ્યાજ કેવું ચૂકવવું પડે? વધારે. તમારું દેવું શું થાય? વધે કે ઘટે? વધે. તો વ્યાજનો દર ઊંચો હોય તો કંપની શું વિચારે? ભાઈ આપણે પ્રેફરન્સ ને એવું બધું બહાર પાડવું નથી, ઇક્વિટી બહાર પાડવી, આપણે કોઈ એની ઉપર દેવું તો થવાનું નથી. પણ એની સામે વ્યાજનો દર કેવો હોય? ઓછો. તો શું વિચાર છે? પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડો, કારણ કે આપણે વળતર કેવું આપવાનું એના ઉપર ઓછું છે. એટલે વ્યાજનો દર પણ મૂડી માળખાને અસર કરે છે. જો બજારમાં વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને. પરંતુ વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે વ્યાજનો દર વધુ તો ઇક્વિટી અને વ્યાજનો દર ઓછો તો ડિબેન્ચર. બરાબર છે. આપણે આ જ વસ્તુ વિચારવાની. ત્રીજું, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી પડતર જામીનગીરીઓ એટલે તમે ઇક્વિટી બહાર પાડો, ડિબેન્ચર બહાર પાડો, પ્રેફરન્સ શેર કશું પણ બજારમાં બહાર પાડો,
તો એ બધા પાછળ શું થાય? ખર્ચો થાય. બરાબર. ઇક્વિટી શેરમાં સૌથી વધુ ખર્ચો થાય. કંપની સૌથી વધુ ખર્ચ શું બહાર પાડવાનું થાય? ઇક્વિટી. કારણ કે ઇક્વિટી શેર જ્યારે કંપની બહાર પાડે ને, આઈપીઓ જેને કહેવાય, ઇનિશિયલ પબ્લિક ઓફર, આઈપીઓ, કંપનીએ જાહેરાતો કરવી પડે, મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવા પડે, ટીવીમાં એડ આપવી પડે, ન્યૂઝપેપરમાં એડ આપવી પડે, એના માટે દલાલો નીમવા પડે, એજન્ટો રાખવા પડે, કેટલું બ્રોકરો, બેન્કિંગ સાથે કનેક્શન, બેંક સાથે ટાઈઅપ કરવું પડે, ઘણા બધા આમાં ખર્ચા હોય છે. એટલે ઇક્વિટી શેરને બહાર પાડવામાં ખર્ચા કેવા છે? વધારે છે. જ્યારે એની સામે ડિબેન્ચર ને બીજી બધી જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કેવો આવે છે? ઓછો આવે. પણ સામે એ વસ્તુ વિચારો, ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ એકવાર થશે, પણ એની ઉપર તમે વળતર નહીં ચૂકવો તો કોઈ તમને કોઈ શરૂઆતમાં પૂછવાનું નથી. પણ તમે ડિબેન્ચર બહાર પાડશો એટલે તમારે ફરજિયાત શું ચૂકવવું પડશે? વ્યાજ તો ચૂકવવું જ પડશે. તો આમાં આ ખર્ચો ઓછો છે, પેલો ખર્ચો વધારે છે. ઇક્વિટી શેરમાં શરૂઆતમાં ખર્ચો કેવો છે? વધારે, પણ પછી બીજો કોઈ ખર્ચો નથી. અને સાથોસાથ કંપનીએ બાંયધરી, દલાલો, કમિશન એજન્ટો, બધા કરારો કરવા પડે, ઘણું બધું આમાં કરવું પડે. એટલે તમે જ્યારે મૂડી માળખું વિચારો ત્યારે તમારે વિચારવું પડશે કે ભાઈ આપણે ઇક્વિટી શેર બહાર પાડશું તો આટલો ખર્ચ છે, પ્રેફરન્સમાં આટલો છે, ડિબેન્ચરમાં આટલો છે, અને એના આધારે નક્કી થશે કે ભાઈ કયામાં ખર્ચ ઓછો છે અને આપણને ફાયદો વધારે છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે મૂડી પડતર બહાર પાડવાનો, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ચોથું, કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણો એટલે સરકારના નિયંત્રણો. બરાબર છે. જો કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે, પણ એક વસ્તુ યાદ રાખવાની કે એક નિયમ છે, કોઈ પણ કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. શું બહાર પાડવા ફરજિયાત છે? ઇક્વિટી શેર. આની અંદર આ પ્રશ્ન છે ને એ પાછળ આપેલો છે સ્વાધ્યાયમાં. કોઈ પણ કંપની કયા શેર બહાર પાડવા ફરજિયાત છે? ઇક્વિટી શેર. ઇક્વિટી શેર બહાર પાડ્યા વગર કોઈ કંપની ધંધો શરૂ કરી શકે નહીં. બીજું, એકલા કંપની ઇક્વિટી શેર ઓછા બહાર પાડે, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વધુ બહાર પાડે એવું નથી ચાલતું. જેટલું પ્રમાણ ઇક્વિટીનું હોય એના આધારે તેનું પ્રમાણ નક્કી થાય, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. બરાબર. કારણ કે કંપની ઉપર જેટલો બોજો વધશે, ડિબેન્ચર ને પ્રેફરન્સ શેર એ બધું શું છે? બોજો છે. બોજો વધે તો દેવું વધે તો કંપની ડૂબવાની પણ શક્યતાઓ શું થાય? વધી જાય. એટલે સરકારના જે નિયંત્રણો છે, સેબીના જે નિયમો છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, આ બધા નિયમોનું કંપનીએ શું કરવું પડે છે? પાલન કરવું પડે. એટલે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. પાંચમો મુદ્દો, કરવેરા નીતિ. હવે જો કરવેરા નીતિ એટલે ટેક્સ નીતિ. બરાબર. હવે યાદ રાખો, જ્યારે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય, કરવેરાનું પ્રમાણ કેવું હોય? ઊંચું, ત્યારે કંપની શું બહાર પાડવાનું વિચાર? ડિબેન્ચર. કે મેં તમને સમજાવું. જો આ બહુ સમજવા જેવો કન્સેપ્ટ છે કરવેરાનો. કોઈ કંપની છે, ધારો કે 500 કરોડનો દર વર્ષે ટેક્સ ભરે છે. કેટલો ટેક્સ ભરે છે? 500 કરોડ. બરાબર. હવે કંપનીને રૂપિયાની જરૂર છે, એની પાસે ઓપ્શન છે કે ભાઈ કાં તો કંપની ઇક્વિટી બહાર પાડે, કાં તો શું બહાર પાડે? ડિબેન્ચર. બરાબર. હવે ધારો કંપનીએ 1000 કરોડના ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા કરોડના? 1000. એના ઉપર કંપની દર વર્ષે આપણે ગણીએ 7% લેખે ગણીએ તો 70 કરોડ શું ચૂકવે છે? વ્યાજ. કેટલા કરોડ વ્યાજ? 70 કરોડ. બરાબર. ટેક્સ કેટલો ભરે છે? 500. વ્યાજ કેટલું અહીંયા ચૂકવે? 70. હવે શું થશે? કેમ કંપની ડિબેન્ચર બહાર પાડશે? આ 500 કરોડ ટેક્સ છે, એ 500 માંથી આ 70 શું થઈ જશે? બાદ. અહીંયા કંપનીએ વ્યાજ આપ્યું, એટલું વ્યાજ અહીંયા એને શું મળી જશે? મજરે મળે, બાદ થઈ જાય. એટલે 70. હવે કંપનીએ ટેક્સ કેટલો ભરવાનો? 430 કરોડ. અને અહીંયા કેટલું વ્યાજ આપી દેવાનું? 70. અલ્ટિમેટલી કંપનીનો ખર્ચો તો કેટલો થયો? 500. તો કંપનીનો ફાયદો શું થયો? ફાયદો શું થયો? આ રૂપિયા જે મળ્યા એ મફતમાં વાપરવા ન મળ્યા કહેવાય. પહેલા કંપની કેટલા ભરતી હતી ટેક્સ? હવે કેટલા ભરે છે? આ 430 ટેક્સ ભરે, સામે 70 આપી છે, પણ કંપનીના રૂપિયા કેટલા મળ્યા?
1000 કરોડ મળ્યા ને, વાપરવા મળશે ને એટલે આ ડિબેન્ચરનું વ્યાજ છે એ ટેક્સમાંથી શું મળે? બાદ મળે. એટલે જ્યારે ડિબેન્ચરનું વ્યાજ ટેક્સમાંથી બાદ મળતું હોય તો કંપની શું વિચારે? ડિબેન્ચર બહાર પાડો, જેથી કરીને એટલો ટેક્સ છે એ પહેલામાં જ બાદ થઈ જાય, પહેલાં ચૂકવાઈ જાય, પણ કંપની તો એટલા રૂપિયાનો શું થશે? ફાયદો થશે. તો આ બધું પણ કંપની વિચારે. આને શું કહેવાય? કયો મુદ્દો છે? કરવેરા નીતિ, ટેક્સ નીતિ. બરાબર કે મુદ્દો અંદર વાંચજો. પછી છઠ્ઠો મુદ્દો છે સંસ્થાકીય રોકાણકારો. સંસ્થાકીય રોકાણકારો એને કહેવાય ડીઆઈઆઈ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. અને સાતમું છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો. હવે સંસ્થાકીય રોકાણકારો એટલે ડીઆઈઆઈ અને વિદેશી એટલે એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. હવે સંસ્થાકીય રોકાણકારો એટલે ડીઆઈઆઈ કે જે ભારતના લોકો છે, હું તમે બધા જ આવી ગયા. આમાં ઘણાના પપ્પા છે એસઆઈપી કરાવતા છે, ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા નાખતા હશે. બરાબર છે. કોઈક એલઆઈસી ના બધા આપણે પ્રીમિયમો ભરતા હશું. બરાબર. તો એલઆઈસી વાળા આપણા પ્રીમિયમને બધા રૂપિયા જેની પાસે કલેક્ટ થઈ એ બધા ઘણા રૂપિયામાંથી શેમાં રોકે છે? શેર બજારમાં જ રોકે છે. શેમાં રોકે? શેર બજારમાં. એલઆઈસી. આપણે જે એસઆઈપી કરાવીએ, મ્યુચ્યુઅલ ફંડમાં જે રૂપિયા રોકે, આપણે જે તે કંપનીને આપીએ છીએ મ્યુચ્યુઅલ ફંડનું જે કામ કરતી, પછી એ બેંક હોય કે કોઈ સંસ્થા હોય કે કોઈ કંપની, અને એ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એ ક્યાં રૂપિયા રોકે? શેર બજાર. એ દેશના છે એ ડીઆઈ આપણા દેશના છે. હવે દેશના જે સંસ્થાકીય રોકાણકારો છે એને એવું લાગે છે કે ભાઈ ભારતીય શેર બજાર બહુ સારું છે, એની અંદર ભવિષ્ય બહુ સારું છે, તો એ વધારે રોકાણ કેમાં કરશે? શેર માર્કેટ. પણ એને એમ લાગે કે ભાઈ અહીંયા જોખમ વધારે છે તો એ શેરમાં નહીં રોકાણ કરે છે, એમાં કરશે ડિબેન્ચરમાં કે અન્ય જામીનગીરીમાં. એટલે સંસ્થાકીય રોકાણકારો, દેશના જે બધા સંસ્થાઓ છે એનું વલણ કેવું છે એ પણ છે ને અસર કરે છે, મૂડી માળખાને અસર કરે છે. અને એની પછી વિદેશી સંસ્થા એટલે વિદેશીઓ, ભૂરિયાઓ. જે વિદેશી રોકાણકારો, મોટા મોટા ઇન્વેસ્ટરો છે એ ક્યાં રૂપિયા રોકે? ભારતના શેર બજારમાં. એને શું કહેવાય? વિદેશી સંસ્થાકીય રોકાણકારો. હવે જો વિદેશી સંસ્થાકીય રોકાણકારોને એવું લાગે છે કે ભાઈ ભારતીય બજાર સારું છે, એમાં ઇક્વિટી રોકવા જોઈએ, તો શેરમાં રોકાણ કરશે. પણ એમને એમ લાગે કે ભાઈ ભારતમાં શેરમાં રોકાણ કરવું અત્યારે હિતાવહ નથી, તો એ શેમાં રૂપિયા રોકશે? ડિબેન્ચર કે બોન્ડમાં રૂપિયા રોકશે. એટલે આ બંનેનું જે વલણ છે ને એ પણ આપણા મૂડી માળખાને અસર કરે છે. એટલે કયા રોકાણકારો? સંસ્થાકીય અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ. બરાબર. ચલો આ સાથે 7 મુદ્દાના નામ તૈયાર કરી નાખો. ખાસ 5મો મુદ્દો રહ્યો એક વાંચી લેજો અંદર, બહુ અગત્યનો છે.